73,000 વકીલો મતાધિકારથી નક્કી કરશે બાર કાઉન્સિલનું ભવિષ્ય। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 23 બેઠકો માટે 99 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં। 11,000 વકીલો પ્રથમ વખત મતદાન કરશે। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઉમેદવાર છું અને સુરત મારું પોલિંગ સ્ટેશન છે। અહીંયા તમે જોઈ શકો છો કે અમારા બધા જેટલા સપોર્ટર્સ છે, અમારા વોટર્સ છે, મોટી સંખ્યામાં ભેગા થયા છે। ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે અને અમારા બધાના ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે। હું એવું માનું છું કે જો આ રીતે સુરતમાંથી મેક્સિમમ વોટર્સ, અને બીજા સ્થાને પણ હું પણ કહીશ કે બીજા પોલિંગ સ્ટેશન પર પણ મેક્સિમમ મતદાન થાય, તો જેટલું સારું મતદાન થશે એટલું સારી આપણે કહેવાય ને કે ડેમોક્રેસીનું રિફ્લેક્શન વધારે સ્ટ્રોંગલી આવશે, સારા ઉમેદવારો ચૂંટાઈને આવશે। અને સુરત માટે ખાસ એ જ કહેવું છે કે વધારે સંખ્યામાં ઉમેદવારો ચૂંટાઈને આવે એવી જ મારી પ્રભુને પ્રાર્થના છે।